નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। દેશભરમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી। મિત્રો, આજે દેશભરમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીની તૈયારી ચાલી રહી છે। બરાબર રાત્રે 12 કલાકે કાનુડાનો જન્મ થશે, ત્યારે જય શ્રી કૃષ્ણ, આનંદ ઉમંગ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી, આ તમામ નારાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠશે। આ દરમિયાન આજે વહેલી સવારથી જ રાજ્યમાં કાનજીના જન્મસ્થળ એવા મથુરામાં જન્માષ્ટમી નિમિત્તે લોકોની ભીડ જોવા મળી રહી છે। મંદિરોમાં જન્મોત્સવની ઉજવણી ચાલી રહી છે, ત્યારે ગુજરાતભરમાં પણ કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ ચાલી રહી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો એક સાથે 3 સિસ્ટમ સક્રિય, 3 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું। મિત્રો, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે રાજ્યના અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ આટલા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે દમણ અને દાદર નગર હવેલીમાં પણ વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે। ત્યારે આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આગામી 72 કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે। મિત્રો, ગુજરાતમાં ચોમાસું બરોબરનું જામી ગયું છે। આવી સ્થિતિમાં હવામાન વિભાગે આગાહી મુજબ આગામી 72 કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે રહેશે। તેથી ઘણા જિલ્લામાં અતિભારેથી અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ડીપ ડિપ્રેશનનો ખતરો ગુજરાત ઉપર ઊભો થયો છે। તેની અસરના કારણે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે। આ સાથે મિત્રો, ડીપ ડિપ્રેશનની સિસ્ટમથી ડીસામાં 250 કિલોમીટર દૂર સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। 29 ઓગસ્ટ સુધીમાં સમગ્ર ગુજરાતમાં મુશળધાર અને ધોધમાર વરસાદ પડી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો 50% સીમાને હટાવી દેવામાં આવશે। મિત્રો, વાત કરીએ તો લોકસભામાં વિપક્ષ નેતા તથા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર જાતિગત વસ્તી ગણતરીની માંગ કરી છે। તેમણે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કહ્યું હતું કે મેં વાત કરી છે કે અમે જાતિગત વસ્તી ગણતરી કરાવશું અને અનામતમાં જે 50% સીમા છે જે અમે માનતા જ નથી તે હટાવી દઈશું। આમ મિત્રો, વાત કરીએ તો હવે અનામતને લઈને અને જાતિગત મતગણતરીને લઈને રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આધાર કાર્ડને ફ્રીમાં ઓનલાઈન અપડેટ કરાવી શકો છો। મિત્રો, વાત કરીએ તો આધાર કાર્ડને ફ્રી અપડેટ કરાવવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે। આ તારીખ પછી આધાર કાર્ડ પર અમુક વિગતો અપડેટ કરવા માટે શુલ્ક લગાવવાનો લાગશે। મિત્રો, સમય મર્યાદાના મૂળ રૂપે જોઈએ તો 14 જૂન માટે નિર્ધારિત સમય કરવામાં આવી હતી, પરંતુ મફત અપડેટ કરાવવા માટે હજુ પણ વધુ સમય આપવામાં આવશે અને તેને લંબાવવામાં આવી હતી। એટલે કે મિત્રો, તમારે તમારા આધાર કાર્ડમાં પોતાનું નામ સુધારવું, જન્મ તારીખ અથવા જન્મ સ્થળ અથવા તો એડ્રેસ સુધારવું હોય તો તમે તે અત્યારે ઓનલાઈન રીતે ફ્રીમાં કરાવી શકો છો। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી પહેલાં હાઈ એલર્ટ રાખવામાં આવ્યું। મિત્રો, જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થવા સાથે ભારતીય સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં છે। જોકે કોઈપણ સંભવિત ખતરાનો સામનો કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે, જેમાં પાકિસ્તાને પણ અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદે રેડ એલર્ટ જાહેર કરી દીધું છે। LOC નજીક આજ મુઝફ્ફરાબાદ વિસ્તારમાં ભારતમાં ઘૂસણખોરી કરીને આતંકવાદી ઘટનાઓને અંજામ આપતી આતંકવાદી છાવણીઓ આવેલી છે। જોકે મિત્રો, ત્યાં પણ ભારતીય સૈનિકોની તૈનાતી કરી દેવામાં આવી છે। એટલે કે હવે જમ્મુ અને કાશ્મીરમાં કોઈપણ જાતને આતંકવાદ જોવા નહીં મળે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાતમાં ભારે વરસાદને પગલે કેન્દ્રીય ગૃહમંત્રીએ કરી સમીક્ષા બેઠક। મિત્રો, ગુજરાતમાં ભારે વરસાદને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બેઠક કરી છે। આ સાથે મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક ચર્ચા કરીને ગુજરાતના વરસાદને લઈને માહિતી મેળવી છે।
સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે અમિત શાહે વરસાદ પ્રભાવિત વિસ્તારોની સ્થિતિ, રાહત બચાવ કામગીરીની સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. હાલ દરેક જિલ્લામાં મેઘો વરસાદ વરસાવી રહ્યો છે. તે અંતર્ગત સીએમ ભૂપેન્દ્ર પટેલે 7 જિલ્લાના કલેક્ટર સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી. મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ભારે વરસાદને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો બેંક ખાતા ધારકો માટે 1 સપ્ટેમ્બરથી નવા ફેરફાર લાગુ થશે. મિત્રો વાત કરીએ તો HDFC બેંક 1 સપ્ટેમ્બરથી યુટિલિટી ટ્રાન્ઝેક્શન માટે રિવોર્ડ પોઈન્ટ કેપ કરશે. ગ્રાહકો આ વ્યવહારો પર દર મહિને 2000 પોઈન્ટ કમાઈ શકે છે. વધુમાં તૃતીય પક્ષ એપ્લિકેશનો દ્વારા પણ આવેલી શૈક્ષણિક ચૂકવણીઓ હવે પુરસ્કારો માટે પાત્ર રહેશે નહીં. સપ્ટેમ્બર 2024થી IDFC ફર્સ્ટ બેંક ક્રેડિટ કાર્ડ પરની લઘુત્તમ બાકી રકમ ઘટાડશે અને ચૂકવણીની તારીખ 18થી ઘટાડીને 15 દિવસ કરશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો દવાઓને લઈને સરકારનો મહત્વનો નિર્ણય. મિત્રો વાત કરીએ તો રાજ્ય સરકારે એસોસિએશન ડ્રગ લિસ્ટની દવાઓ 717થી વધારીને 1382 કરી છે. 665 નવી જીવનરક્ષક દવાઓ ઉમેરવામાં આવી છે. કેન્સર, એન્ટી કેન્સર, એન્ટી ઇન્ફેક્શન, હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર તથા કિડનીના રોગ સાથે સંકળાયેલી જીવનરક્ષક દવાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારના સબ સેન્ટરથી લઈને સિવિલ હોસ્પિટલ સુધીના આરોગ્ય કેન્દ્રો ખાતે આ દવાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે, એટલે કે મફતમાં આપવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સમૃદ્ધિ યોજનાના રોકાણકારો માટે મોટા સમાચાર આવ્યા. મિત્રો વાત કરીએ તો નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે આને લગતા કેટલાક નવા નિયમો બનાવ્યા છે. નાણાં મંત્રાલયે થોડા દિવસ પહેલાં એક પરિપત્ર જાહેર કર્યો હતો, જેમાં તમામ ફેરફારોનો ઉલ્લેખ કર્યો છે. બાળકો અથવા તો સગીરોને નામે ખોલવામાં આવેલી અનિયમિત PPF ખાતાઓમાં તેઓ પુખ્ત વયના થાય ત્યાં સુધી પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટનો વ્યાજ દર મળશે. આ પછી PPF વ્યાજ પણ મળશે. આ મિત્રો વાત કરીએ તો સુકન્યા સમૃદ્ધિ યોજનાને લઈને રોકાણકારો માટે સારા સમાચાર આવ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો કેન્સરની રસીને લઈને મોટા સમાચાર આવ્યા. મિત્રો ફેફસાના કેન્સરને દૂર કરવા માટે વિશ્વની પ્રથમ રસી ટૂંક સમયમાં આવી શકે છે. ફેફસાના કેન્સરની આ રસીનું ટ્રાયલ શરૂ થઈ ગયું છે. આ રસીનું નામ BNT116 છે, જેનું નિર્માણ બાયોનેટ ટેકનિકલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ રસી નોન સ્મોલ સેલ લંગ કેન્સરની સારવાર માટે થાય છે. UK, USA, જર્મની, હંગેરી, પોલેન્ડ અને સ્પેન અને તુર્કીની 34 સાઇટ પર BNT116નું પ્રથમ તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે. તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા અને અગત્યના સમાચાર સૌ પ્રથમ મળી શકે.